ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલમાં ભેદી બ્લાસ્ટ થયો હોવાની માહિતી। પાલડીમાં ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો। ઓફિસના બોર્ડ અને અન્ય ફર્નિચરને પણ ભારે નુકસાન થયું। પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। અજાણ્યા પાર્સલમાં અચાનક જ ભેદી ધડાકાથી દોડધામ થઈ ગઈ છે। એક બાજુ સુરતમાં આગ લાગી, અમદાવાદમાં પણ એક જગ્યાએ આગની ઘટના બનવા પામી, તો અમદાવાદમાં જ બીજી એક ઘટના એવી છે કે ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલમાં ભેદી બ્લાસ્ટ થયો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી અમારા સંવાદદાતા। ક્યારે કઈ રીતે આ બ્લાસ્ટ થયો છે, શું છે આ બ્લાસ્ટને લઈને માહિતી? જે પાલડી વિસ્તારમાં આવેલી ફાલ્કન ટ્રાવેલર્સ અને કાર્ગોની ઓફિસમાં ભેદી સંજોગોમાં બ્લાસ્ટ થયો હતો। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। હાલમાં અહીં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને BDDSની જે ટીમ છે તે પહોંચી છે અને આ જે દેખાઈ રહી છે બોટલ તે લ્યુબ્રિકેટિંગ સ્પ્રે હોવાની પ્રાથમિક માહિતી મળી છે। આ સ્પ્રેની અંદર ભેદી ધડાકા થયા હતા। ભેદી ધડાકા સાથે સ્પ્રેની અંદર બ્લાસ્ટ થતાં અહીં ગગનભેદી અવાજ આવ્યો હતો અને આ ધડાકાભેર અવાજ આવતા થોડીવાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જેવી ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અધિકારીઓ અને BDDSની ટીમ સહિત ડોગ સ્ક્વોડ પણ અહીં આવ્યું હતું અને તેમણે જરૂરી ચેકિંગ કર્યું હતું। હાલમાં સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે પોલીસ અધિકારીઓ દ્વારા અહીં કયું કેમિકલ છે, કયો સ્પ્રે છે, કઈ પ્રકારનું આ જે બોટલો છે, કેટલા પાર્સલો છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉપરાંત ટ્રાવેલર્સની ઓફિસમાં જે અન્ય સરસામાન છે, જે અન્ય પાર્સલો છે તેમની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। આમ કહી શકાય કે જે પ્રારંભિક માહિતી અનુસાર આ લ્યુબ્રિકેટિંગ સ્પ્રે તાપમાં પડ્યો રહેવાને કારણે અંદર ગેસ થયો હતો અને ગેસને કારણે ધડાકો થયો હતો, પરંતુ ધડાકાનું ચોક્કસ કારણ જે FSLની ટીમ દ્વારા રિસર્ચ કરવામાં આવશે અને બાદ જ જાણવા મળશે। પરંતુ આ ધડાકાને કારણે કેટલાક સવાલો ઊભા થયા છે અને આ સવાલોને લઈને હાલમાં પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી।